સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. દેવસીય પ્રતિક્રમણ અને એની વિધિ, એના યત્કિંચિત રહસ્યો. શોર્ટની અંદર આપણે પર્યુષણા મહાપર્વ પહેલાં એને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો. દેવસીય પ્રતિક્રમણ એ બહુ વિશેષપણે મહત્ત્વનું ગણાય, કારણ કે આ પ્રતિક્રમણ એવું છે કે જે દિવસ દરમિયાન લાગેલા પાપોનું આલોચન કરે છે. આપણા જીવનને આપણે જરાક અવલોકન કરીએ તો એવું લાગે કે આપણા મેજોરિટી પાપો જે છે મન વચન કર્મના, એનો મુખ્ય હિસ્સો સવારે જાગ્યા પછીથી અને રાત્રે સૂતા પહેલાંનો છે. એટલે દેવસી પ્રતિક્રમણ એ બહુ મુખ્યતયા આપણા જીવનના પાપોને કવર કરનારું છે. અને એટલે ગણધર ભગવંતો, પૂર્વાચાર્ય ભગવંતો એ બધાએ સાંજના પ્રતિક્રમણની અંદર આલોચનને બહુ જ મુખ્યતા આપી, બહુ જ મુખ્યતા. પ્રતિક્રમણ શબ્દ જ એવી રીતે મૂકી દીધો કે જાણે આખી વિધિ પાપથી પાછા હટવા માટે જ છે. અને એટલે એક એક પાપને યાદ કરવું, તે પાપનું ક્ષમાપના આલોચન કરવું અને તે પાપ ફરીથી ન થાય એ માટે કટિબદ્ધ બનવું, પરમાત્માને પ્રાર્થના કરવી કે પરમાત્મા મારી આ કટિબદ્ધતા અને મારો સંકલ્પ એ લાંબા સમય સુધી જળવાઈને રહે, કૃપા એમની પણ પુરુષાર્થ આપણો. આ કોમ્બિનેશનની અંદર પાપથી પાછા હટવાની જે પ્રક્રિયા એ પ્રતિક્રમણ. આપણે પ્રતિક્રમણની વિધિના નાના અમથા રહસ્યો તરફ પણ આપણે કદાચ જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અલ્ટિમેટલી ઇટ્સ અ વિધિ. જ્યારે પ્રતિક્રમણ જે છે એ પાપથી પાછા હટવાની વૃત્તિ છે. વિધિ એ ફક્ત અને ફક્ત એક પગથિયું માત્ર છે વૃત્તિના સ્ટેશન સુધી પહોંચવાનું. આજની આપણી જે રીતની પદ્ધતિઓ જઈ રહી છે, જે રીતનું કલ્ચર આપણું જઈ રહ્યું છે, એ જોતાં એવું લાગે કે આપણે લોકો પગથિયા ઉપર સેટલ થઈ ગયા છીએ. એટલું જ નહીં, કદાચ પગથિયાને જ ગોલ માનીને બેઠા છે. વિધિ બહુ જ ઉત્સાહપૂર્વક કરવી, ઊભા પ્રતિક્રમણ કરવું, ઉલ્લાસપૂર્વક દરેક વાંદણા વગેરેના આવર્ત સાચવવા, સંપૂર્ણપણે જૈણા વગેરે પાડવી, આ બધું થઈ જાય એટલે આપણને એવું લાગે કે પ્રતિક્રમણ બહુ જ સરસ રહ્યું. એક એક શબ્દ શુદ્ધિપૂર્વક સંભળાયો, એક એક સૂત્રના ભાવોને સ્પર્શવાનો પ્રયત્ન થયો. મહાત્મા બહુ સરસ બોલ્યા, અથવા જે બોલનાર છે એ બહુ સરસ ઉચ્ચારપૂર્વક બોલ્યા. કોઈકને એનો આનંદ હોય, કોઈકને એનો આનંદ હોય કે બહુ ફાસ્ટ પતી ગયું, બહુ સરસ, મહાત્મા 10 મિનિટમાં તો પક્ષીસૂત્ર પૂરું કરી લીધું, એનો આપણને આમ કિલ્લોલ થાય. એટલે દરેક વ્યક્તિના પ્રતિક્રમણને એનાલાઇઝ કરવાના ભાવો અને એંગલ અલગ અલગ છે. બટ અલ્ટિમેટલી જોવા જઈએ તો બધું જ હરીફરીને ફક્ત અને ફક્ત વિધિના અંતર્ગતનું જ છે. વેરી ફ્યુ થિંગ્સ દેટ આર બિયોન્ડ વિધિ. આપણા મગજની અંદર બિયોન્ડ વિધિ એની કોઈ કલ્પના જ લગભગ નથી. અને હકીકતની અંદર પ્રતિક્રમણ એ વૃત્તિના બદલાવ માટેનું છે, વિધિથી બિયોન્ડ જવાનું છે. વિધિનો કોઈ ગૌણ કરવાનો ભાવ ક્યાંય પ્રશ્ન જ નથી આવતો, કારણ કે વિધિ વગર તો શક્ય જ નથી. પણ વિધિથી આગળ વધવું એ પણ જો ન હોય તો અધુરાશ તો બહુ મોટી છે. એટલે દેવસીય પ્રતિક્રમણની આપણે વિધિ જોઈ, એમાં 6 આવશ્યક ક્યાં સેટલ થાય છે, ક્યાં ક્યાં કયા આવશ્યકનો ભાવ છે, એ બધી વિચારણા નાની મોટી અંશે આપણે કરી બહુ ઓછા સમયમાં. પણ આ બધામાં જે મૂળ ભાવ છે આલોચનનો, એ તો સતત અને સખત રીતે સાથે રહેવો જોઈએ. એ એટલી હદ સુધી રહેવો જોઈએ કે એ વૃત્તિના બદલાવનું કારણ બને. દેટ્સ પ્રતિક્રમણ. આપણો આનંદ એટલો સીમિત ન રહેવો જોઈએ કે પ્રતિક્રમણ બહુ સરસ રહ્યું, ઊભા કર્યું, બરાબર છે, પણ ભાવ ઊભો હતો. જો અંદરમાં ભાવ નહોતો ઊભો તો ભાઈ તું ઊભો હતો એ કેટલું કામનું? તું ઊભો તો એની અનુમોદના ના નથી, પણ ફક્ત એટલા માત્રથી કામ નથી પતતું. અને એટલે જ એક પ્રતિક્રમણ પણ મોક્ષનું કારણ બને છે.
એ જે આખી આપણે ત્યાં વાત છે એ તો જ શક્ય બને કે એ પ્રતિક્રમણ આપણને પાપથી પાછા હટવા માટેનું એક ફોર્સ બને. વિધિઓ એ બહુ તો આપણને સમજણ આપશે, પણ કટિબદ્ધતા આપણે ઊભી કરવી પડશે. દેટ કમિટમેન્ટ ઇઝ પ્રતિક્રમણ. એટલે ખાસ પર્યુષણાના પ્રતિક્રમણો તો આપણે બધાએ કર્યા હશે. મૂળ ભાવ પર્યુષણાનો હતો કે અનંતાનુબંધીના પાલામાં આપણું એક પણ કશાય જાય નહીં, 1 વર્ષ ઓળંગી ન જાય. એ ભાવ ખરેખર સચવાયો, એ ભાવ ખરેખર સ્પર્શાયો, એ ચેક કરવું જોઈએ. કારણ કે એક પણ કશાય આપણા ધ્યાન બહાર રહી ગયો અને આપણે એનું આલોચન જ ન કર્યું, એનો પશ્ચાતાપ ન કર્યો, ગુરુ સમક્ષ આપણે એને નિવેદન ન કર્યું એનું, અને નિવેદન કર્યા પછીથી એનું પ્રાયશ્ચિત ન લીધું, તો એ કશાય અનંતાનુબંધીનો થઈ જશે. ગમે તેટલી આરાધના કરીએ, અનંતાનુબંધીના ઘરનું એક પણ કશાય ઊભો હશે એટલે 12સા સૂત્રની અંદર શબ્દ આવી ગયો કે તું વિરાધક છે ભાઈ, અને જે વિરાધક છે એ તો શાસનની બહાર છે, સંઘની બહાર છે. તો પછી આપણે ગમે તેટલી આરાધના કરીએ, જો આપણે સંઘમાં જ નથી તો મોક્ષ માર્ગમાં ક્યાંથી રહેવાના? આ ભય એકચ્યુઅલ સેન્સની અંદર મનમાં ઊભો જ નથી થયો, અને એટલે વિધિ માર્ગના પ્રતિક્રમણથી સંતુષ્ટિ પામવામાં આ એક બહુ મોટી એક ડેન્જર ઝોન જેવી એક ગેરસમજણ છે. જે લોકો વિધિ માર્ગને જ ઉડાડી દે છે અને નિશ્ચયના પ્રતિક્રમણની વાતો કરે છે, એમને તો આપણે અહીંયા ગણતા જ નથી. કારણ કે પ્રભુ સ્વયં વિધિ માર્ગના સ્થાપક છે. એટલે વિધિ માર્ગ એ તો મસ્ટ છે, પણ વિધિ માર્ગ એ બધું જ છે એવું નથી. દેવસી પ્રતિક્રમણની વિધિ જોઈ, એના આપણે આ બધા આશયો સમજ્યા. શોર્ટમાં હવે રાઈ પ્રતિક્રમણને પણ થોડું જોઈ લઈએ. રાઈ પ્રતિક્રમણ આખી રાત્રિ દરમિયાનમાં જે પાપ થયા એનું આલોચન, શ્રાવક માટેનું કર્તવ્ય. આની સૌથી પહેલી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ એ છે કે રાઈ પ્રતિક્રમણ કરનારો સૌથી પહેલાં શ્રાવક તો છે એ કન્ફર્મ કરવું. રાઈ પ્રતિક્રમણ કરનાર વ્યક્તિની રાત્રિ શ્રાવકની રાત્રિ જેવી જોઈએ એવી જ ગઈ છે ને, એ મેકશ્યોર કરવું જોઈએ. સાંજનું પ્રતિક્રમણ થાય એ પછી 1 પ્રહર સુધી શ્રાવક સ્વાધ્યાય કરે, સાધુ ભગવંતો સ્વાધ્યાય કરે, અને એ પછીથી સંથારા પોરીસી ભણાવી અને સૂઈ જાય. પશુઓ નિશાચર કીધા કેટલાક, કે જે લોકો રાત્રે રખડવા નીકળે, ઘુવડ, ચામાચીડિયું વગેરે. મનુષ્ય એ કેટેગરીમાં નથી આવતો, અને તેમ છતાં આજે આપણા શહેરના મનુષ્યો એ બધા નિશાચર થઈ ગયા. રાત્રે રખડવા નીકળીએ, રાત્રે લેટ સુધી ફરીએ, રાત્રે લેટ સુધી બધા જ એવા કાર્યો કરીએ કે જે કાર્યો શ્રાવકને યોગ્ય જ નથી. હવે આવું બધું કર્યા પછીથી સવારે પ્રતિક્રમણ કરવાનું આવે રાત્રિ દરમિયાનના પાપનું, તો એ ઘણો વિચાર માંગી લે છે. પ્રતિક્રમણ ન કરવું એમ નહીં, પણ બંને વસ્તુ કન્ટિન્યુઅસ ઊભી જ રાખવી લાઈફ ટાઈમ. આપણું રૂટીન પણ આ જ રહે પાપમય, અને સવારનું રૂટીન પણ એ જ રહે પ્રતિક્રમણમય, તો અલ્ટિમેટલી તો બધું સામે ઉડતું જ હશે. એટલે આ એક બહુ મોટી વિચારણા માંગી લે એવું તત્વ છે. સૂર્યાસ્ત પછીનું આપણું જીવન કંટ્રોલ્ડ હોવું જ જોઈએ. લાગે કે નેસેસરી છે આખી વસ્તુ અલગ છે, પણ અનનેસેસરી એક પણ પ્રવૃત્તિ જો ઊભી રહે છે તો સવારના પ્રતિક્રમણ માટેનો લોડ એક્સ્ટ્રા વધે છે. અને એનું આલોચન તો આમાં ક્યાંય આવતું બી નથી, કારણ કે એમણે તો આપણને સજ્જન માની, શ્રાવક માની અને વિધિ મૂકી છે, અને આપણે તો નિશાચર બની ગયા, પ્રાણીની કેટેગરીમાં આવી ગયા. એ પણ કયા પ્રાણીઓ? કે જે પ્રાણીઓ ફક્ત અને ફક્ત રાત્રિના સમયે જ જેમને બધી સંજ્ઞાઓ ખુલે છે. એટલે ખાસ આ એક વસ્તુ કે રાત્રિના પાપો કંટ્રોલ કરવાની વૃત્તિ એ રાઈ પ્રતિક્રમણની મૂળ શરૂઆત છે. રાત્રિના સમયે બને એટલું ઓછું બહાર નીકળવું. પ્રતિક્રમણ કર્યા પછી તો બહાર નીકળવાની આપણે ત્યાં કોઈ વાત જ નહોતી. દેરાસર જવાની ના છે, તો પછી બહાર નીકળવાની તો કેવી રીતે હા પડે? એટલે રાઈ પ્રતિક્રમણના મૂળમાં રાત્રિ દરમિયાનના પાપ મિનિમમ થાય એ ભાવ છે.
અને એટલે સવારનું પ્રતિક્રમણ શરૂ થાય જેવી સામાયિક લેવાય છે એવું તરત જ કુસુમીણ દુસુમીણનો કાવસગ્ગ આવે છે. આપણને બધાને એવું લાગે કે આ કયા શબ્દો હશે, કુસુમીણ દુસુમીણ. પણ આ કાવસગ્ગ એ એટલો બધો શ્રાવકને યોગ્ય મૂક્યો છે કે જે શ્રાવકપણું નથી ને ત્યાં તો આ બહુ જ નાનું કાર્ય થઈ જાય, નાનું બિંદુ થઈ જાય. આખી રાત્રિ દરમિયાન કુસ્મરણ અથવા દુસ્મરણ, પછી એ સ્વપ્નની અંદર હોય કે જાગ્રત અવસ્થામાં હોય, એવા જેટલા પણ પાપ થયા એ પાપના આલોચન માટે આ કાવસગ્ગ છે. આપણો પ્રોબ્લેમ તો એ છે કે આપણે આખી રાત રખડ્યા છીએ, માંડ થોડું સૂતા છીએ, 2-1-1:30 વાગે સૂઈએ, અને પછીથી તો આપણી જે જીવનની ઘટનાઓ છે એ ઘટનામાં આ કુસુમીણ દુસુમીણ તો કેટલું કવર કરશે. એટલે કુસુમીણ દુસુમીણમાં શ્રાવકને કોઈ પણ એવું સ્મરણ, એવું સ્વપ્ન ન આવ્યું હોય કે જે એના જીવનની અંદર અંતરાયો ઊભા કરે. એ એક પૂર્વાચાર્યોની અને ગણધર ભગવંતોની આપણા પરની રહેમ નજર, એમની કૃપા દ્રષ્ટિ, કે એમણે સૌથી પહેલું એ કીધું કે ભાઈ જો કોઈ ખોટું સપનું આવી ગયું હોય, કોઈ ખરાબ વિચાર આવી ગયો હોય અને એના ફળ સ્વરૂપે તમારા જીવનમાં અનિષ્ટ થવાના હોય તો એક કામ કરો, પ્રતિક્રમણ પછી શરૂ કરો. સૌથી પહેલાં એ અનિષ્ટને દૂર કરી લો, એનો પશ્ચાતાપ કરી લો, એનો કાયોત્સર્ગ કરી લો અને એનામાંથી છૂટા થઈ જાઓ. પૂર્વાચાર્યો ક્યાં ક્યાં આપણી પર ઉપકાર કરવા માટે કટિબદ્ધ નથી થયા એ પ્રશ્ન છે. અને એટલે જ આ કાવસગ્ગ આપણો સાગરવર ગંભીરા સુધીનો આવ્યો. ઇન જનરલ એવું કહેવાય કે કોઈ પણ આરાધનાનો કાવસગ્ગ હોય તો એ આરાધનાનો કાવસગ્ગ એ સંપૂર્ણ લોગસ્ય ન હોય, એ છંદેસુ નિમલેરા સુધી ન હોય. જ્ઞાન વગેરેના આરાધનાના કાવસગ્ગ વગેરે એ પૂર્ણ લોગસ્ય ના આવે, કારણ કે પૂર્ણતા પામવી છે. આરાધના દ્વારા પૂર્ણ બનવું છે તો કાવસગ્ગ પૂર્ણ આવશે, લોગસ્યના. જે કર્મક્ષય નિમિત્તેના કાવસગ્ગો છે એ બધા છંદેસુ નિમલેરા સુધીના આવશે. કેમ? કારણ કે એ શ્વાસોશ્વાસ પ્રમાણ કાવસગ્ગ થાય છે. એટલે આટલા શ્વાસોશ્વાસ પ્રમાણમાં દેહની અંદરથી આટલી કર્મની રજકણો ઉડી શકે એમ છે, જો આપણે એ દિશામાં પૂર્વાચાર્યોએ કીધું એ રીતે કાવસગ્ગ કરીએ તો. એટલે કર્મક્ષયના કાવસગ્ગો એ છંદેસુ નિમલેરા સુધીના આવે. પણ જ્યાં જ્યાં અંતરાયનો નાશ કરવાનો છે, જ્યાં જ્યાં વિઘ્નોનો નાશ કરવાનો છે, જ્યાં જ્યાં સંભાવનાઓ લાગે છે કે આ બધું તો ભારી પડી શકશે આપણને, એ કાવસગ્ગો સાગરવર ગંભીરા સુધીના આવે છે. આ એક સાગરવર ગંભીરા સુધીના કાવસગ્ગ કુસુમીણ દુસુમીણમાં જે આવે છે એના કારણે આપણે એવું કહી શકીએ કે રાત્રિ દરમિયાનના પાપોના નાશ માટે આ કાવસગ્ગ નથી. રાત્રિ દરમિયાનમાં જે અનિષ્ટ સેવાઈ ગયા છે, કે જે જીવને ભારી પડી શકે એમ છે, એ અનિષ્ટના ત્યાગ અને અનિષ્ટથી દૂર જવાની વૃત્તિમાં આપણને આ કાવસગ્ગ મુકાયો. અને એટલે ચોક્કસપણે માનવું પડે કે આ કાવસગ્ગ એ પૂર્ણપણે ગણધર ભગવંતો અને પૂર્વાચાર્યોની આપણા પરની કૃપા દ્રષ્ટિ, ભૌતિક કૃપા દ્રષ્ટિ પણ ગણીએ તો પણ ગણાય. શું કૃપા છે! અધ્યાત્મનો આખો યોગ પ્રતિક્રમણ, એની અંદર પણ સૌથી પહેલી ચિંતા એમણે આપણા દેહની કરી, આપણા ભૌતિક જગતની કરી અને આપણા જીવનની કરી. અને એટલે કુસુમીણ દુસુમીણનો આખો કાવસગ્ગ મૂક્યો. સાંજનું પ્રતિક્રમણ એ આલોચનની પ્રધાનતાવાળું છે, તો સવારનું પ્રતિક્રમણ એ ભક્તિ યોગની પ્રધાનતાવાળું છે. કારણ કે રાત્રિ દરમિયાનમાં એ લોકો એવું અઝ્યુમ કરીને બેઠા હતા કે એવા પાપ તો કરવાના જ નથી, આ તો આલોચન તો મિનિમમ રહેવાનું. તો દિવસની શરૂઆત છે તો ચાલો દિવસની શરૂઆત એ તો ભક્તિ યોગથી જ થાય. દેવ અને ગુરુની ભક્તિ, એનાથી શુભ ઉત્તમ મંગળ શરૂઆત કઈ હોય દિવસની. અને એટલે આખું પ્રતિક્રમણ આપણે જોઈએ એનો ક્રમ વગેરે, તો અહીં ભક્તિની પ્રધાનતા છે. સવારના પ્રતિક્રમણમાં જેટલા પણ સૂત્રો મૂક્યા આ બધા સંવેદનશીલતાના બધા પ્રયોગો છે. એમાં સૌથી પહેલું ચૈત્યવંદન આવે, જગચિંતામણી. આમ એક એક શબ્દ આવે અને પરમાત્મા કેવા, જગચિંતામણી, જગનાહ, જગગુરુ, જગરક્ષણ, જગબંધવ, જગસત્તવાહ. એક એક શબ્દો આપણામાં સંવેદનાનો ધોધ વરસાવે.
અંદરથી ઝરણું નીકળે ભગવાન પ્રત્યેના કૃતજ્ઞ ભાવનું. અને આ કૃતજ્ઞ ભાવ એ જ સૌથી પહેલી શરૂઆત મંગળ છે સવારની. અને એટલે જાગ્યા પછી સાંજના પ્રતિક્રમણમાં જગચિંતામણી ચૈત્યવંદન ક્યાંય ન મૂક્યું, સવારના પ્રતિક્રમણમાં મૂક્યું. કેમ? કારણ કે પરમાત્મા પ્રત્યેનો સદ્ભાવ એ જેમાં ઉછળે એવું મંગળ તારા જીવનમાં શરૂઆતમાં હોવું જોઈએ. આ ભાવ. આપણું જગચિંતામણી કેટલું ફાસ્ટ જાય છે, કેટલું ઊંઘમાં જાય છે, કેટલું પ્રમાદમાં જાય છે, એ આપણે ચેક કરવું. પણ એટલું ચોક્કસ છે કે જગચિંતામણી ચૈત્યવંદન અર્થ વગર કરવું એ એકચ્યુઅલી ગુનો છે. એક એક ભગવાનના નામ એક એક તીર્થના નામની સાથે આવે અને તે તીર્થ આપણી નજર સામે આવે અને તે પરમાત્મા આપણા દિવસની મંગળ શરૂઆત કરે. આટલો સરસ ભાવ પૂર્વાચાર્યો મૂકી ગયા અને આપણે એ ચૈત્યવંદનને એક સૂત્રની જેમ ભૂલી જઈએ, એ કદાચ પૂર્વાચાર્યોની મજાક છે. એટલે આ બહુ સરસ મજાનું ચૈત્યવંદન માંગલિક એ શરૂઆત થઈ. હજી પ્રતિક્રમણ શરૂ નથી થયું. કુસુમણી દુસુમણીનો કાવસગ્ગ થયો, ચૈત્યવંદન થયું આખું, અને ત્યારબાદ સાંજના સમયે જે સજ્જાઈ છેલ્લે આવતી હતી એ સજ્જાઈને હવે સૌથી પહેલાં મૂકી. સજ્જાઈને સૌથી પહેલાં મૂકવાનું કારણ શું? એકચ્યુઅલી સવારના પ્રતિક્રમણમાં ભરેસરની સજ્જાઈ એ ઢગલાબંધ રહસ્યો લઈને આવેલી ઘટના છે. પહેલો પ્રશ્ન એ કે સજ્જાઈ છેલ્લે કેમ ન મૂકી, સાંજના પ્રતિક્રમણમાં મૂકેલી તો આમાં શું વાંધો હતો? બીજો પ્રશ્ન એ પણ થાય કે ભરેસરની સજ્જાઈની અંદર તો શ્રાવક શ્રાવિકાઓના પણ નામ છે. ઇનફેક્ટ એમ કહેવા જઈએ કે મેજોરિટી શ્રાવક શ્રાવિકાઓના જ નામ છે. તો પછી સવારના પૂરમાં તમે જ્યાં દેવગુરુનું સ્મરણ કરવાનું કહો છો કે જે મંગળ છે, એમાં શ્રાવકોના નામ કેમ લાવ્યા? ત્રીજો પ્રશ્ન, ચાલો ભરેસરની સજ્જાઈ મૂકવી હતી, કશો વાંધો નથી, આ બધા ઉત્તમ શ્રાવકો છે, શ્રાવક શ્રાવિકાઓ છે, પણ સાધુ ભગવંતો ને સાધ્વીજી ભગવંતો કેમ એમને યાદ કરે? સાધુ ભગવંતોને પોતાને કેટલા બધા આદર્શ એવા સાધુ ભગવંતો છે, સાધ્વીજી ભગવંતો છે, એ પરંપરાને સવારના ક્યાંય યાદ કર્યા વગર આપણી આટલી 76-78 પાઠ પરંપરાને યાદ કરવાની વાત નહીં, અને આ લોકોને યાદ કરવાનું, એ પણ સાધુ સાધ્વીજી ભગવંતોએ. વિરતીધર સવારના પૂરમાં અવિરતીધરોના નામ લે. આશ્ચર્ય નથી જૈન શાસનનું? આ કેટલા બધા પ્રશ્નો આ ભરેસરની સજ્જાઈ લઈને આવે છે. આમાંથી કેટલા પ્રશ્નો આપણને અત્યાર સુધી ઉદ્ભવ્યા, એ જ સૌથી મોટો પ્રશ્ન છે. આપણે ત્યાં શ્રાવક અથવા મોક્ષ માર્ગી એનું પાયાનું લક્ષણ કીધું કે એનામાં જિજ્ઞાસા હોય તો જ એ મોક્ષ માર્ગી છે. આપણે વિધિ માર્ગના રહસ્યો સમજવા છે. કોઈ બોલતું હોય તો આપણને બહુ ગમે કે વાહ, આ તો બહુ સરસ થયું, આપણને ખબર પડી તો હવે ભાવમાં રહીશું. પણ ડુ વી રિયલી ફીલ કે ધીસ ઇઝ ગુડ? બિકોઝ આપણી જિજ્ઞાસા તો હતી જ નહીં. આ તો સામે ચડીને એમને સમજણ આપી, એમનો ઉપકાર. પણ આપણી યોગ્યતા? કેટલી વાર આપણને જિજ્ઞાસા થઈ કે કેમ ભરેસરની સચ્ચાઈ બોલવાની ભાઈ, કેમ આની જગ્યાએ સાધુ સાધ્વીજી ભગવંતોના નામ ન લખ્યા, કેમ પાઠ પરંપરાનું નામ ન લખ્યા? આ બધા પવિત્ર આત્માઓના નામથી આપણી જીભ નહીં, આપણું આખો દેહ નિર્મળ થાય. ત્યાં ભરેસર બાહુબલી ભરત મહારાજાથી સ્ટાર્ટ કર્યું. ઋષભદેવ ભગવાન નહીં, બીજા કોઈ મહાત્મા નહીં, અભયકુમાર, ઢંઢણકુમાર, આ બધું મિક્સ કોકટેલ કેમ થયું? કેટલાક શ્રાવકો, કેટલાક સાધુ ભગવંતો. કદાચ એવું કહી શકાય કે ભરેસરની સચ્ચાઈ એ પરમાત્માનું શાસન, એનો જે મોક્ષ માર્ગ છે એને એક્ઝેક્ટ ડિફાઇન કરતું સૂત્ર છે. અને બહુ સ્માર્ટલી, એકદમ સ્માર્ટલી પૂર્વાચાર્યો અને ગણધર ભગવંતોએ આ સૂત્રને અહીંયા મૂક્યું છે. એ આપણને સમજાવવા કંઈક માંગે છે કે જે સમજણ વગર એ આપણને કહે છે કે દોસ્ત, તારો દિવસ નહીં, તારી આરાધના નહીં, તારો આખો ને આખો મોક્ષ માર્ગ અધૂરો છે. એવી કંઈક સમજણ લઈને આ ભરેસરનું સચ્ચાઈ આવી રહી છે. સૌથી પહેલો પ્રશ્ન, સચ્ચાઈ સવારના પૂરમાં કેમ મૂકી? સચ્ચાઈ એટલે સ્વાધ્યાય. શ્રાવક માટે કે સાધુ ભગવંતો માટે?
પ્રતિક્રમણ પછીથી રાત્રિના સ્વાધ્યાયની વાત છે, પણ સવારના સમયે એનું જેવું પ્રતિક્રમણ થઈ જાય છે એ પછીથી સાધક માટે અનેક પ્રકારની જવાબદારીઓ છે. જો એ શ્રાવક છે તો પછી એને ઘરની જવાબદારીઓ બધી સ્ટાર્ટ થઈ જશે, એના નિત્યક્રમ વગેરે સ્ટાર્ટ થઈ જશે. સાધુ ભગવંતો છે તો સૂત્રપોરસી અર્થપોરસી વગેરે આવશે, પણ મૂળમાં નિત્યક્રમની અંદર તો જવાની વાત એમને પણ આવશે. એટલે હવે ત્યારે એ કેટલો સમય કાઢશે એ ખબર નથી. તો સ્વાધ્યાય કર્યા વગર એ જગતની અંદર પગ મૂકે એ તો કેવી રીતે ઇષ્ટ ગણાય? સૌથી પહેલાં એને સ્વાધ્યાય તો કરવો પડે. સ્વાધ્યાય એટલે શું એ આપણે જોઈ લીધું. સ્વનો અધ્યાય, પોતાનો અભ્યાસ. પોતાનો એટલે શું? હું કોણ છું એનો અભ્યાસ. તો હું આત્મા છું આવું જે આત્માઓએ સમજ્યું, જાણ્યું અને એને યથાર્થપણે જીવનમાં લાવ્યું અને એને સિદ્ધ કર્યું છે, એવા આત્માઓનું સ્મરણ એટલે ભરેસરની સચ્ચાઈ, ભરેસરનો સ્વાધ્યાય. એટલે આ સ્વાધ્યાયમાં એક એક આત્માઓના જ્યારે નામ લેવાય છે ત્યારે તે આત્માઓના જીવન ચરિત્ર નજર સામે લાવવાના, એ તો ચોક્કસ. પણ આમાં હું ક્યાં? મારા આત્મામાં આ બધું કેમ ઘટતું નથી? એ વિચારણા લાવવી એ મસ્ટ. એક મહાપુરુષનું ચરિત્ર આપણને ન આવડતું હોય તો આ સચ્ચાઈ એ આપણી માટે એક ફક્ત ને ફક્ત શબ્દનો વૈભવ રહેશે. એક મહાપુરુષ અનન્ય જીવન લઈને જન્મ્યા છે. એમના કથાનકો જ્યાં સુધી આપણે વાંચીએ નહીં ત્યાં સુધી આ ભરેસરની સચ્ચાઈ એ આપણી માટે ફક્ત ને ફક્ત વ્યવહાર ધર્મ, વિધિ માર્ગ રહેશે. આ થયું પહેલું કારણ કે સ્વાધ્યાય સવારના પોરમાં કેમ મૂક્યો? કારણ કે સવારના પોરમાં આપણને યાદ કરાવડાવવું છે કે તારા આખા દિવસ દરમિયાન યાદ રાખજે કે તું આત્મા છે, તું દેહથી અલગ છે, અને દેહથી જેટલા લોકોએ અલગ થવાની ભાવનાઓ ભાવી છે એ બધાઓને યાદ કર. બીજો પ્રશ્ન, સાધુ સાધ્વીજી ભગવંતો વગેરે આપણે લોકોએ કેમ આવા બધા નામો સવારના પોરમાં લેવાના? બહુ જ અગત્યનો પ્રશ્ન. પરમાત્માનો માર્ગ આખો ને આખો આપણને એક વાક્યમાં આપી દેવો આ પ્રશ્ન. આપણે વિચારીએ, આપણે એનો જવાબ શોધવા માટેનો પ્રયત્ન કરીએ, અને એ જવાબ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી જિજ્ઞાસા વૃત્તિને અખંડ રાખે એવી શુભમંગલ કામના. પ્રતિક્રમણના બીજા રહસ્યો અને ભરેસરની સચ્ચાઈના આ પ્રત્યુત્તર માટે ફરીથી સૂત્ર અર્થના રહસ્યોમાં મળીએ. ત્યાં સુધી જીનાગ્રહ વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જય.